કે સંસ્કાર અને સંપત્તિ આ તમે જીવનમાં ઉતારી જ લેજો મિત્રો, યુવાન મિત્રો તો ખાસ એનું પરિણામ માં સોનલની દયાથી તમારે જરૂર આવવાનું છે। સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી। લ્યો બોલો, લંકામાં નો આવ્યા, નો જ આવ્યા ને પ્રમાણ છે આપણી પાસે। ફોનાની લંકા હતી ને, ત્યાં ક્યાં ટોટો હતો સંપત્તિનો, પણ સંસ્કાર નહોતા, સંસ્કાર નામે મીંડું હતું। અને વ્રજમાં ગોકુળમાં સંસ્કાર હતા, સંપત્તિ નહોતી, તો જેલમાંથી છૂટીને કૃષ્ણને આવવું પડ્યું નેહડામાં સાહેબ। અને ભગવાન દ્વારકાનો નાથ જન્મા ભેરો જો ગોકુળમાં આવે તો લક્ષ્મીજીને આવ્યા હોય ને છૂટકો જ ન મળે સાહેબ, કારણ કે ત્યાં સંસ્કાર છે, ત્યાં સંપત્તિને આવ્યા હોય ને છૂટકો નથી। એક વાત। બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય। તો જીવવું પડે અને જીવવું જ પડે મારે ને તમારે બેને। અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે, સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે। જીવ જ્યાં જાય છે ત્યાં આપણે આપણા દેશની મૂડી સંસ્કાર છે। ભારત છે ને સંસ્કૃતિનો દેશ છે, ભૌતિક સુખનો દેશ નથી બાપુ માં। આ દેશ ભૌતિક સુખનો દેશ નથી, હા, આ સંસ્કારનો દેશ છે। સંસ્કાર એ આપણી મૂડી છે। વર્ષો પહેલા આપણા વડીલો બેઠા એને ખબર છે, આપણે સંબંધો કરતા, દીકરા દીકરીને હતા, ખાનદાની જોતા, એનું મોહાડ ક્યાં છે, એ બધા સંસ્કારની વાતો કહે। સંપત્તિ ન જોતા તમારે કેટલા કારખાના છે, કેટલા પૈસા તમારે બેંક બેલેન્સ છે, એવું કઈ ન જોતા। પણ એક કોનો ભાણે છે, કોની દીકરી છે, એ સંસ્કાર જોવાતા। સંસ્કાર એ આપણી મૂડી। એમ ચારણોમાં તો ખાસ સોનલમાં એ દ્રઢ કીધું છે કે ચારણો એ થયું તો જેમ તેમ જીવાય જ નહીં સાહેબ। હા, ગમે તે જીવી શકે ખેર, પણ ચારણોથી જેમ તેમ જીવાય નહીં, હા, જેમ તેમ બોલાય નહીં। એના બિરદ ઉજના છે માં કહેતા। અમારા તો મજડું માણેકવાડું, અમારા હિમાડાના ગામમાં અમારે ત્યાં અવારનવાર પધારતા। એટલે આ સોનલ બીજ અને શતાબ્દી સાહેબ 100 વર્ષ થશે, હા। એમાં પરમ પૂજ્ય દેવલમાં એને પણ સોનલમાંનો રાહ પકડ્યો છે, ચારણોને દિશા આપી છે સાહેબ। માં આમ કે, માં આમ કે, માં આમ કે, એને દળ જીવનમાં આવી સાધક છે, દેવલમાં સાધક છે સાહેબ, બહુ ભજનાનંદી છે। એમણે મને વાત કરી કે આ માંડવીમાં આવી રીતે આપણે પેલો 99મો અહીં ઉજવે છે, 100મો પછી આમ તો દર મહિને બીજી ઉજવવાની છે ને, એવું છે ને, દર મહિને ગમે ત્યાં, હા, આખું વરસ ઉજવવાની છે બીજ। એટલે આમ તો હું જે ભાઈ કીધું ને કે હું બહુ બોલી શકતો નથી, મારી ઉંમર થઈ ગઈ છે, ભૂલાઈ જાય મને કાંઈ, હા, તો માફ કરજે લ્યો, મને ચાલાવી લેજો। પણ ભગત બાપુનું કાવ્ય છે, એની 2 કડી ગાય અને પછી મારી વાત જે કરવી છે હું તમને કરું કે ગાવા મારે સોનલ માના ગીત, ગાવા મારે પેલિયા વાલીના ગીત, પણ સબદુના એ સીમાડા માડી ન્યા પૂરા થયા રે જી। સબદુના સીમાડા માડી ન્યા પૂરા થયા રે જી। મારે સોનલમાના ગીત ગાવા છે, ભેલિયા વાલીના ગીત ગાવા ભગત બાપુ કે, પણ શબ્દોના સીમાડા મારી ના નેતી 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 કહીને ઊભી જવું પડે સાહેબ આપણે ત્યાં। તારી ગતિનો પાર ન પામી શકાય, શરણાગતિ શીખવા લેવી। એક કવિ હતા, એ મા ભગવતીના રૂપનું વર્ણન કરતા હતા, જૂની વાત છે આપણે ત્યાં।
હવે કાયમ માં ભગવતીને સામે બેસે, મૂર્તિની સામે બેહે જગદંબાની, અને માં તારા નેણ આવા છે, તારી આંખું આવી છે, માં તારા પરવાળા જેવો હોઠ છે, બીજું ત્રીજું કરી આખા દિવસમાં નિરીક્ષણ કરી ભક્તિ ભાવથી કવિતા લખે, છેલ્લે એમ છે કે હજી માં કંઈક ઘટે છે, એટલે બીજે દી આવે એ કવિતા કાગળને તોડી નાખે, બીજે દી હવારમાં બેહી જાય, હાંજ સુધી માનું દર્શન કરે અને વર્ણન કરે, હાંજે કે માં હજી ઘટે છે. કેટલા દિવસો ચાલ્યું અને પછી શું કર્યું એને ABCD લખી અને માના ચરણમાં મૂકી દીધી. અંગ્રેજ કવિ હતો કે માં તારે જેમ ગોઠવાય એમ ગોઠવી લેજે, મારી તાકાત બહારની વાત છે. આ નેતિ કહેવાય સાહેબ, જેનું વર્ણન ન થઈ શકે, વિરાટ રૂપ કહેવાય એનું. એટલે શું કે ભગત બાપુ કે ગાવા મારે માતાજી ના ગીત, ગાવા મારે સોનલ માના ગીત, પણ સબદુના એ સીમાડા માડીન્યા પૂરા થયા રે જી. હવે સૂર્યને હું અને તમે સામે જોઈએ તો શું થાય? આહા થઈ જાય સાહેબ, એનું વર્ણન થાય. સૂર્ય કેવો છે, દરિયાને જોઈએ તો શું થાય? આહા. ઈ નેતિ સાહેબ, જે વર્ણન ન થઈ શકે, મૌન થઈ જવાય ત્યાં, અને ઈ જ કુદરત કહેવાય, ઈ જ પરંબા કહેવાય, ઈ જ પરમ શક્તિ કહેવાય છે. હે એટલે ભગત બાપુ કહે છે સબદુના સીમાડા માડીને પૂરા થયે, માડી જોને લટકે છે બ્રહ્માંડ, માડી લટકે ચાંદલિયોને ભાન. જોયું વર્ણન સાહેબ? નેતિ કેવું પડે. માડી જોને લટકે છે બ્રહ્માંડ, કોના ટેકા છે સાહેબ? માડી લટકે ચાંદલિયોને ભાન. શક્તિ પરંબા આ સાગર રાણો એ વગાડે 9 લાખ નોબતું રાજ. હે મા સાગર રાણો તારી નોબતું વગાડે, એનું હું શું વર્ણન કરી શકું? એટલે શરણાગતિ સ્વીકારી છે સાહેબ આપણે ત્યાં, વાણી વિરામ પામે. અને પરંબા માં શક્તિ સોનલમાં, એના તો પરચા કહી તો આપને શબ્દ ગમે નહીં, પણ એની કૃપા કહો તમે, એની કૃપા અદ્ભુત. ભાઈ કીધું ને બહુ માની કૃપા તો બધે બહુ વરસી છે સાહેબ જોગમાયાની. અને ભગત બાપુને તો ગાવું પડ્યું કે માડી તારા એ બેસુના ગાઢ ગીર આર નવે કાઢ નજરું પડે રે લોલ. આઈ તારા બેહુના ગાઢ ગીર આર નવે કાઢ નજરું પડે રે લોલ. નવે કાઢ
લટમાં જમના ઝૂલે જીભડીએ અમરત જરે રે લોલ. હે માં, એક બીજી વાત હું ચૂકી ગયો. આપણે આ સમિતિના આ પ્રમુખ જે છે એ ઈશ્વરભાઈ ગઢવી, માં ભગવતી એને ખૂબ શક્તિ આપે, એને સહકાર આપે. આપણી જ્ઞાતિ બંધુ બધા એનો નિષ્કામ ભાવથી આ કાર્ય ઉપાડ્યું છે. તો હું માં સોનલમાને, મારે તો શરૂઆતમાં બોલવાની જરૂર હતી પણ હું ભૂલી જાઉં. મેં કીધું ને ઉંમર થઈ ગઈ મારી હવે. અમારે એક ભોજા બાપા હતા ને, હવારમાં ઉઠ્યા જ પોતાનું નામ ભૂલી ગયા, બોલો. અને પરસેવો ઓળી ગયો એને. માં એ કે હવે મને કોક પૂછે કે તમારું નામ શું, તો મારે તો આપઘાત કરવી પડશે. હું બહુ કરી અને એમ થયું કે હવે તો વાયમાં પડીને મરી જ જાઉં, જીવાય જ નામ આપણું યાદ ન આવે એટલે વાયમાં પડવા જતા હતા. હવારના પોરમાં હતા, ધના નામનો મજૂર મળ્યો. એટલે ધનાએ કીધું, ભોજા બાપા અટણમાં ક્યાં નીકળ્યા? તો કે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું. ન કે હું તો ગયો તો આગળી. હા, એટલે આમાં નામ ભૂલાઈ જાય, આપણા નામ ન ભૂલાય ત્યાં સુધી સારું એમ. બાકી સાહિત્ય નહીં તો બધું ઉંમરનો પેલો ગુણ જો કોઈ હોય બાપુ તો વિસ્મૃતિ છે. ભૂલાઈ જાય માણસને. ભૂલવાનો ઘટપણ એને કહેવાય કે બેહો તોય થાક લાગે, હુવો તોય થાક લાગે, હાલતા થાવ તોય થાક લાગે, ખાવું તો થાક લાગે, ભૂખ લાગે, થાક લાગ્યા કરે. સમજી લેવું હવે ઘટપણ આવ્યું. હા, એની બહુ જૂની મારી કેસે છે. ઘટપણ ઘોડે ચડીને ઘીરે આવ્યા એની બહુ હજી મારી ત્યાં જ આવ્યા પાછા હવે, કારણ કે મને ખબર હતી કે અહીંયા આવશે મારી